આજે પણ પ્રજાપતિ સમાજનો કોઈ યુવાન મગરનગરની અંદર એક નાનકડી અમથી પતરાવાળી રૂમમાં રહે છે ભાઈબંધ. યુવાન જે પતરાવાળી રૂમમાં રહે છે ને એને ત્યાં એક સેટી છે. સેટી રેડી ગેસ બહાર કાઢે ને દાદા એટલે કિચન થઈ જાય, આસનિયું પાથરે એટલે લિવિંગ રૂમ થઈ જાય, ગાડલું નાખે એટલે બેડરૂમ થઈ જાય, છોકરા વાંચવા બેસે એટલે સ્ટડી રૂમ થઈ જાય, કોઈ મહેમાન આવે ને જમાડે ને તો એનો ડ્રોઈંગ રૂમ થઈ જાય. આવા ઘરે, આવા વ્યક્તિના ઘરે પણ શિક્ષણનો પ્રશ્ન આવે છે. આવા વ્યક્તિને ઘરે પણ આરોગ્યનો પ્રશ્ન આવે છે. ભરતભાઈ, આવા વ્યક્તિના ઘરે પણ દીકરી વળાવવાનો પ્રશ્ન આવે છે. ત્યારે છે ને યુવાન બહુ મૂંઝાઈ જાય છે. ધર્મિલભાઈ, દાદી મૂંઝાયેલા યુવાનને આ કોટી પહેરેલા યુવાનો અને બધા આગળ બેઠેલા યુવાનો ખાલી ખંભે હાથ મૂકીને એટલું કહે ને કે આ તારો પ્રશ્ન નહીં હો ભાઈબંધ, આ આપણા પ્રજાપતિ જ્ઞાતિનો પ્રશ્ન છે, એટલા માટે આ લોકોને ભેગા કર્યા છે, ખાલી વાતો કરીને છૂટા પડવા માટે નહીં. માણસનું મનોબળ મજબૂત થાય તો માણસ જીતતો થાય, વિચારો મોટા થાય તો લોકો યાદ કરે. આ વાણી વર્તન વ્યવહારથી વિચારોથી બનતી આ દુનિયાને બદલવા માટે વિચારો બદલવા પડે. ખોપડામાં ચાલતી રીત ન બદલે તો મસ્તક બદલે નહીં તો પુસ્તકે કાંઈ ના કરે. ભલા માણા, મસ્તકના વિચારોથી દુનિયા બદલે છે. દુનિયાની કોઈ પણ ઘટના પેલા મનમાં બને, પછી તનમાં બને અને પછી માણસ ઈચ્છે તો વતનમાં બને. આ મન તન વતનની યાત્રા વિચારોથી મોટી થાય. કોઈ જ્ઞાતિ માટે નથી કહેતો, પણ તમને સમજાવવા માટે કહું છું. જેને સરદાર સાહેબને છેલ્લે જોયા હશે ને એને 6 ફૂટ ને 2 ઇંચના જોયા હશે, કેમ કે એને લાશ ઉપર શબ ઉપર અંતિમ યાત્રામાં જોયા હશે. અને આજે કોઈ સરદાર સાહેબને જોવે ને તો 182 મીટરના થયા. જે માણસના વિચાર મોટા હોય એનું શરીર ફૂટમાંથી મીટરમાં જાય. આ તાકાત છે વિચારની. બોલો હા કે ના? તમે બધા ભેગા થયા, પરિવારના છોકરાઓ ડોક્ટર થયા, એન્જિનિયર થયા, વકીલ થયા, ચાર્ટર્ડ એકાઉન્ટ થયા, મોટી કંપનીઓના માલિક થયા કે 50-60 માણસે વિચાર કર્યો પરિવારના છોકરાઓ ભણવા જોઈએ. આ વિચાર જેને કર્યો છે ને એને અભિનંદન આપું છું સાહેબ. વિચારોને વાવવા માટે આ પ્રસંગ છે. કદાચ 5 બાળકોને તમે 250 રૂપિયાના ઇનામ ન આપો તેને ફરક ન પડે ભાઈબંધ, પણ 250 રૂપિયાનું ઇનામ છોકરું લેતું હોય ને જ્યારે 2,000 લોકો તાલી પડતા હોય એનાથી બહુ ફરક પડે. આ વિચારોને વાવવા માટે આ પ્રસંગ છે. બોલો હા કે ના? માટે પરિવારને એક કરવાની જરૂર છે સાહેબ. ઉર્જાઓનો આધાર અહીંયા બનવાનો છે, સમસ્યાઓનો સાર અહીંયા બનવાનો છે. આ પરિવારોત્સવ શું કામ ઉજવવો છે? આ પરિવારોત્સવનો હેતુ શું છે? આવનારા સમયની ડિમાન્ડ પરિવાર છે. પરિવાર ભેગો નહીં હોય ને ઇજ્જત પણ નહીં થાય વ્યક્તિની. કિંમત વધારવા માટે નથી કહેતો, કિંમત અને મૂડી ટકાવવા માટે કહું છું. કોઈ કે સુખ છે ને એ પૈસા હોય એટલે આવી જાય, નો આવે ભાઈબંધ. જો પૈસાથી સુખ આવતું હોય ને તો 10:30-11 વાગે કેટલાય બધા લોકોને રોજ રાતે ઊંઘની ગોળી લેવી પડે ભાઈબંધ. પૈસાથી સુખ નો આવે. બેનું કે ભાઈ સગવડતાઓ આવે ને તો સુખ આવી જાય, સુવિધાઓ આવે તો સુખ આવી જાય. સગવડતાઓ અને સુવિધાઓમાં સુખ નો આવે. જો સગવડતાઓમાં અને સુવિધાઓમાં સુખ આવતું હોય તો 9મા માળે 904 નંબરના ફ્લેટમાં હાચા હીરાના નેકલેસ પહેરેલી બહેનોને પંખે નો ટીંગાઈ જવું પડે. સગવડતાઓમાં સુખ નથી, રૂપિયામાં સુખ નથી. ઘણા કે પદ આવે ને પદ તો સુખ આવે, પ્રતિષ્ઠા આવે તો સુખ આવે. ના આવે. જો પદ પ્રતિષ્ઠામાં સુખ હોય ને તો 5 વર્ષે ગાડી પરથી લાલ લાઈટ નીચે ન ઉતરી જાય. પદ પ્રતિષ્ઠામાં સુખ નથી બાપા, સુખ સમજણમાં છે. અને એ જ પરિવાર ખુશ થાય છે કે જે સમજણથી જીવન જીવે છે. બોલો આ કે ના? કોઈ ગુરુ મંત્ર નહીં આપવું. હારી ગયેલા, થાકી ગયેલા, મુંજાઈ ગયેલા માણસને જો પરિવારનો સહકાર મળી જાય, દુનિયા જીતવાની શરૂઆત થઈ જાય. એ માણસ જીતી જાય જો પરિવાર સાથે હોય તો, અને દુનિયા જીતેલો માણસ હારી જાય જો પરિવાર સાથે ન હોય તો. આજ બેઠેલા બધાને પોતાનો પરિવાર આવ્યા ભલે અલગ અલગ હતા, પણ આ ઊભા થાવ ત્યારે પરિવારની હારે ઊભા કરવા છે. એના માટે આજનો આ પરિવારોત્સવ છે. તમે મનથી હારીને આવ્યા હશો ભાઈબંધ, મનથી હારીને આવ્યા હશો, પણ આ 30 બોલની અંદર સેન્ચુરી કેમ પટકાય ને એના માટે નોટ આઉટ વાળી જિંદગી લઈને પાછું જવાનું છે. એના માટે આજનો આ પરિવારોત્સવ છે. રીમા બહુ વારે ભાઈ, જેમાં બહુ વારે, ભીમા બહુ વારે, પણ આજે એકબીજાના મનને ઓળખી જવું ને એના માટે આજનો પરિવારોત્સવ છે. કોઈ મોટી વાતો નહીં કરું, કોઈ મોટી ફિલોસોફી નહીં કરું. 9 મણકા આપવાનો છું. સમય રહે તો 7 કરીશ, સમય નહીં રહે તો 9 કરીશ, પણ 7 મણકા તમને આપીને જઈશ. આ 7 વસ્તુઓને જો સાથે બાંધી દો, પરિવાર એક થઈ જાય. ઓલા પાછળ ઊભા છે ને જો ખુરશી ન મળ્યો મારા ભાઈ આગળ વહી આવજો. તમ તારે આ રામદેવ પીરનું આખ્યાન નથી ભલામણા.
અહીંયા આગળ વહી આવો તમ તાર, જેટલા લોકો છે, અને અહીંયા બેસી જાઓ. અરે એમ નો બેસાડા, એ લોકો ડિસ્કનેક્ટ રે બિચારા. અહીં બેહાડજો ને વચ્ચે, ગમે ત્યાં બેહાડજો. આપણે મારે આટલી જગ્યા હલવા પૂરતી જો હે, મારે હું નથી કાંઈ. હા, જ્યાં અનુકૂળતા આવે એમ ડિસ્ટર્બ ન કરતા ભાઈ. મિતેશભાઈ, કિરીટભાઈ, ડિસ્ટર્બ નહીં કરતા કોઈને. હા, જેને બેસવું હોય બેસવા દો, ત્યાં બેઠા હોય તો વાંધો નથી, પણ એ એમને ત્યાં બેઠા રહેશે અને 15 મિનિટ પછી મોબાઈલ કાઢીને ચેક કરશે કોનો મેસેજ આવ્યો. આ જાડીઓ સામો દેખાય નહીં, તકલીફ ના પડે. ચાલો તૈયાર થઈ જઈએ બધા જ. હલો, આ જે હજી રામ નથી કરતા એના માટે કઈક અલગ વ્યવસ્થા છે. હલો, વાહ ભાઈ વાહ. પેલો અને સૌથી મહત્વનો મુદ્દો આપું છું, મુદ્દા કરતા વધારે તો આ વાત આપું છું. એક નાનકડો સંકલ્પ કરાવું છું, જો આના પર કામ થાય તો પરિવાર ટકી. થોડુંક ખોલી નાખજો સાઉન્ડ. હા, આના ઉપર કામ થાય તો પરિવાર ટકી જાય. એમાં સૌથી પહેલો અને સૌથી મહત્વનો મુદ્દો છે ભાઈબંધ, જે ઘરમાં વડીલોની ઇજ્જત થાય એ પરિવાર ટકી જાય. વડીલો છે ને, વડીલો એ ઘરનો વડલો છે. કોઈ 5 વર્ષનું, 7 વર્ષનું, 10 વર્ષનું બચ્ચું તમને વાર્તા કેતું સંભળાય, શ્લોક કેતું સંભળાય, તો માની જવાનું કે એના ઘરે કોઈક દાદા છે. કોઈ નાનકડી ઢીંગલી હાથમાં આમ પાણી લઈને આવે ને તમને પાણી અંદર ઘરે તમારા ઘરમાં ઘરો ને તમને જય શ્રી કૃષ્ણ કહીને પાણી આપે, સમજી જવાનું કે આની ઘરે દાદી છે. જે ઘરને બચાવવું હોય, જે ઘરને ટકાવવું હોય, જે ઘરની ઇજ્જત વધારવી હોય, એ ઘરના વડીલોની ઇજ્જત કરતા થઈ જાઓ. કેસ બગડે અને સુધારે તો એને વકીલ કહેવાય, પણ ઘરના કેસને બગડવા ન દે તો એને ઘરમાં બેઠેલા વડીલ કહેવાય. જે ઘરમાં વડીલની ઇજ્જત થાય એ પરિવાર ટકી જાય. માફ કરજો, ખોટું ન લગાડતા. લાઈવ જોયેલી ઘટના કહું છું. હમણાં હું ગાડીમાંથી ઉતરો ને બારે થોડીક ગાડીમાંથી ઉતરતા વાર લાગી. 4 લોકોએ તો કહી દીધું, ઉતાવળ રાખો ને, ઉતાવળ રાખો ને. અને જે ગાડી હકાવતો તો એને થોડીક હાકી નાખી. માફ કરજો, ગાડી હકાવનારો ભાઈ ભૂલી ગયો કે જ્યારે મને 2 પગે હાલતા નહોતો આવડતું ને, ત્યારે મારી માં મને 2 પગની વચ્ચે ફિટ કરીને હકાવતી હતી. આજે એને કદાચ થોડીક વાર લાગે તો મારે ખમી જવું જોઈએ. ભલા માણસ, આ વડીલોની ઇજ્જત બંધ થઈ ગઈ એટલે પરિવારો તૂટવા લાગ્યા છે. એટલે પહેલો મુદ્દો કહું છું, સ્વીકાર કરો એટલે પરિવાર ટકી જાય. એક્સેપ્ટ, સ્વીકારી લો એટલે પરિવાર ટકી જાય. આ સ્વીકાર શું છે? આ સ્વીકાર 3 વસ્તુ છે. સહન કરતા શીખો, સમાધાન કરતા શીખો, થોડાક સરળ બનતા શીખો. સ્વીકાર થાય એટલે પરિવાર ટકી જાય. એક કૂવો, જાદુઈ કૂવો એક ગામમાં હતો. રૂપિયો નાખો એટલે પ્રશ્ન સોલ્વ થાય. કોઈ વડીલને ખબર પડી કે રૂપિયો નાખો એટલે પ્રશ્ન સોલ્વ થાય. વડીલ દોડતા દોડતા ગયા. બુદ્ધિમાન, ક્ષમતામાન માણસ રૂપિયો નાખીને વિચાર્યું કે મારા ઘરના, મારા સમાજના, મારા જ્ઞાતિના, મારા પરિવારના, મારા જીવનના જેટલા પ્રશ્નો છે એ બધાય પ્રશ્નોનું મૂળ ગાયબ થઈ જાય. એમ કરીને ભાઈએ રૂપિયો નાખ્યો કૂવામાં. 1 મિનિટમાં જાદુ થયો, ભાઈ જ ગાયબ થઈ ગયા. मतलब पहले मैं होशियार था, पूरी दुनिया को बदलने चला था. पहले मैं होशियार था, पूरी दुनिया को बदलने चला था. आज मैं समझदार हूँ, खुद की दुनिया बदल रहा हूँ. मारी दुनिया એટલે મારો પરિવાર. બોલો હા કે ના? મારી દુનિયા એટલે મારા માતા પિતા, મારા બાળકો, મારી આજુબાજુના લોકો. જો આટલું થાય તો દુનિયા બદલવાની શરૂઆત થાય. અને આખી દુનિયા બદલવી છે, એ બદલ જાય, વો બદલ જાય, વો બદલ જાય નહીં. પેલા જાતને બદલું તો દુનિયા મારી થાય. સ્વીકાર કરો તો પરિવાર ટકી જાય. બોલો હા કે ના? ખોટું ના લગાડતા હો ભાઈબંધ. મોબાઈલ નથી કે અપડેટ થઈ જાય, મકાન નથી કે રિનોવેટ થઈ જાય. મોબાઈલમાં અપડેશન આવે, મકાનમાં રિનોવેશન આવે. આ માવતર છે, આ જેવા છે ને એવા જ રે. સ્વીકારો એટલે પરિવાર ટકી જાય. કદાચ એ ઊભા થઈ અને બેઝિનમાં ગળફો કાઢતા હશે, સ્વીકારી લો. કદાચ એ થાળીમાં જમવા બેસે ત્યારે થોડુંક એને આજુબાજુમાં વેરાતું હશે, સ્વીકારી લો. ભૂલી ન જાવ એટલે યાદ કરાવો. 3 વર્ષ સુધી મોઢામાં ચાવીને એને આપણને જ ખવડાવ્યું હતું. સ્વીકાર કરો એટલે પરિવાર ટકી જાય. આપણે 200 રૂપિયાનું બૂટ લઈએ, 2000 રૂપિયાનું બૂટ લઈએ કે 20000 રૂપિયાનું બૂટ લઈએ, મોટા ભાઈ, બૂટ પગમાં પડે ને એટલે 2-2.5 કલાકથી લઈને 2-3 દિવસ સુધી પગને ડંખે. એને પગમાં સેટ થતા સમય લાગે. એક નિર્જીવ બૂટને પગમાં સેટ થતા જો 2 દિવસનો સમય લાગતો હોય તો 22 વર્ષ જે છોકરી બીજાના ઘરે રહી હોય એ આપણા ઘરે આવે તો એને સેટ થવામાં 4-5 વર્ષનો સમય લાગે. ભલામણા, સ્વીકારો એટલે પરિવાર ટકી જાય. આ સ્વીકાર નથી થતો એટલે પરિવાર નથી ટકતો. કોઈ 30 માણાનો પરિવાર, 15 માણાનો પરિવાર સાથે બેસીને ભોજન કરતો હોય ને તો સમજી લેવાનું કોઈ 2-3 માણા એવા છે કે જે ખૂબ સહન કરી રહ્યા છે.
આજે આપણે ગાડીઓ ફેરવીએ ને ભાઈબંધ, તો યાદ કરવાનું એકાદ બે વ્યક્તિ એવા હશે જેણે પોતાની જાતને ઘસી નાખી હશે, લોહીનું પાણી હાડકાનું ખાતર કરી નાખ્યું હશે, ત્યારે આપણી હાથની અંદર સુવિધાઓ હશે. સ્વીકાર કરે છે ને એનો પરિવાર ટકે છે. એક્સેપ્ટ ઇઝ ઇમ્પ્રુવમેન્ટ, નથિંગ મોર. આ દુનિયામાં સ્વીકારથી મોટો કોઈ સુધાર નથી. અને જે સહન કરે છે એનો પરિવાર ટકે છે. થોડીક સહન શક્તિ કેળવવી પડે. આ દુનિયામાં જે સહન કરે છે એની કિંમત વધે છે. જો ઉદાહરણને યાર સમજાવું, સહન કરે એની કિંમત વધે વધે ને વધે જ. કેરી કેવી હોય ભાઈબંધો બોલો? ખાટી. ગોળ કેવો હોય? થોડું જોરથી બોલો. કેરી કેવી હોય? ગોળ કેવો હોય? મરચું કેવું હોય? વાહ ભાઈ વાહ. અને મીઠું કેવું હોય? અને તેલ કેવું? કોઈને ભળવા ન દે એવું. અદબ છોડ નાખો, છોડેગા નહીં. સમજાય ભાઈબંધ? એક માતાજીએ શક્તિ આપી, તમારા જેવા 45 લાખ કરતા લોકોને મળવાનો ભગવાને મને આપ્યો છે. દરેક જ્ઞાતિને દરેક. હવે તો એવું છે, તમે બોલો એ તો સંભળાય, તમે ન બોલો નહીં સંભળાય. જય બાગેશ્વર ધામ સરકાર. માટે બેઠેલા બધાને કહું છું, એ ભેગું ન થવા દેવું તેલ, બીજા 20 પ્રકારના મરી મસાલા સાંભળો છો ને, જેનો કોઈનો સ્વાદ જ ન હોય. તમે ગમે એવું પનીર ટીકા બટર મસાલા બનાવો ને બેન, 12 કલાકમાં પૂરું થઈ જાય, ફેંકી દેવું પડે. ને પછી લોકો એને અઠવાડ કે ને અથાણાને 24 મહિના કાંઈ ન થાય, કેમ કે સહન કરે એની કિંમત વધી જાય. આમ જોવો, સ્વાદ નહોતો પણ એનો ઉપયોગ તો સ્વાદ લાવવામાં થાય. બોલો આ કે ના? ભાઈ ઉદાહરણ આપું છું, સમજાવવા એવું માંગુ છું કે ઘણાય ઘરમાં ખાટા હોય, સ્વીકારવાના. ઘણાય ઘરમાં ખારા, સમાજમાં ઘણાય તીખા હોય, સમજાય ને ધર્મિલભાઈ? પણ ભેગા રાખવા પડે તો કિંમત વધે. જેવા પ્રકારના માણસો હોય, સ્વાદ ભલે અલગ અલગ હોય, પણ ભેગા રહે તો કિંમત વધે. કેટલા લોકો મારી હારે છે કે હા ભાઈ સ્વીકારથી સમાધાન થાય. વાહ, જે ઊંચો હાથ કરતા રહેશે જીવતા રહેશે. ભાઈ સ્વીકાર કરવાથી પરિવાર ટકે છે. બોલો આ કે ના? આવો સાહેબ, સ્વાગત છે. નિરંજનભાઈનું હાર્દિક હાર્દિક સ્વાગત કરીએ છીએ. પધારો, આવો. સ્વીકાર કરવાથી પરિવાર ટકે છે. બેનો ખોટું ન લગાડતા, પણ ભાઈઓ બહેનો બાજુમાં બેઠા છે એટલે એક શરત પેલી કરી દઉં. જ્યારે બહેનોનો મુદ્દો આવે ત્યારે ભાઈઓએ કોણીઓ ન મારવી. ભાઈઓનો મુદ્દો આવશે ત્યારે બહેનો કોણીઓ મારશે, એ તમારી જવાબદારી. એને હું ના નથી પાડી શકતો. પણ ભાઈઓનો સંભળાય છે ને? હલો,